તો અત્યારે જો કબૂતરા કેવી રીતે સણે છે. બે કબૂતરાની માથે છે કારણ કે આપણે ઓલની દુકાન છે ને ઓલા આપણે ના જવાનું હતું તો આ બધું કામ બધું પતાવી દીધું છે. હવે વાડીએ જઈએ તો બે કન્ટિન્યુ બ્લોગમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જય મોગલમાં, જય દ્વારકાધીશ. સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે 11 વાગ્યે, કારણ કે આ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને અત્યારે તો કિશોરભાઈને અમારા બાપભાઈ બધા શેણ નાખે છે કબૂતરાને. તો અત્યારે જો કબૂતરા કેવી રીતે સણે છે. બે કબૂતરાની માથે છે કારણ કે આ જે પૂરું પારેવું છે ને એને જો કૂતરો લઈ ગયો હતો, અમારે પાળેલો કૂતરો છે લઈને વીયો ગયો હતો. અત્યારે ને મમ્મી જો અત્યારે વાસણ ધોવે છે, પપ્પા આપણે ફોન જોવે છે ને આજે મારે જવાનું છે મવા, કારણ કે મોબાઈલની દુકાને ને થોડુંક બીજું કામ છે દવાખાને ના જવાનું છે ને મવા. તો કારણ કે એમ જવાનું છે કે અમારે ફોનમાં થોડુંક પ્રોબ્લેમ આવી જાય છે તો ફોન દેખાડવા જવાનો છે ને કેમેરા ચાલુમાં બંધ થઈ જાય છે એટલે ના જવાનું છે. તો ચાલો કિશોરભાઈ સાઈન નાખીએ છીએ અમે અને અમે બાપભાઈ બેઠા છે ઓલા પણ બેઠા છે. એને આજે પી પડી ગઈ હતી કારણ કે એને પાણી આવી ગયું હતું ને નદીમાં એટલે વટી નહોતા કા. અને આ બાપભાઈની સાયકલ છે. નાનપણમાં કોઈ સાયકલ કરીને એને કોમેન્ટ કરજો. તો અત્યારે કબૂતર કેવી રીતે સુણે છે. તો હજી બે તો આવ્યા છે ઉડીને. આપણે કુલ કેટલા? 2 4 6 7 8 9 10 પારેવા છે ને હજી 2 ઘટે છે કારણ કે 2 ક્યાં આવી 2 ખબર નથી. તો અત્યારે પારેવાઈ ઉડી જશે કારણ કે 10 કી જશે એટલે તો જઈએ હવે મોવે આગળ. મોવે જઈને અમારી પાસે ફોન ચાર્જિંગ નથી વિચારે, કારણ કે ફોન ચાર્જિંગમાં ઘડીક મૂકવાનો છે પછી મોબાઈલની દુકાને જવાનો છે. તો પહેલાં કચરમાં ભાઈબંધને ફોન કરી ત્યારે આવવું છે કે નથી આવવું એમ મને પૂછીએ આપણે. તો એ આવી જાય ને પછી જવાનું છે મોવે અમારે. એટલે એમાં તો બીજું કાંઈ છે નહીં, પણ મોબાઈલ કોનું શું થાય છે કાંઈ ખબર નહીં પડતી, કારણ કે હવે બીજો મોબાઈલ લેવો છે મારે હમણાં થોડાક દિવસમાં. પણ થોડુંક એક ભાઈબંધને પૈસાની મદદ કરવાની છે, કારણ કે એને થોડુંક મારી મેન લીધા હતા એ દેવાના છે મારે એને. એટલે એ દઈ દઈએ એમ પહેલાં આવે ને પછી મોબાઈલ લઈએ એમ તો સારું રહી. તો અત્યારે તો વાડીનું વાતાવરણ, કાલે તો આ બધું વરસાદનો કામ વાદળા એટલા હતા ને તે વાત જવા જો. તો આજ તો સારું છે. હવે આસપાસ રાત પાળી કામે જ આવવાનું છે. અત્યારમાં એમ તો આવ્યો હતો કામનો ફોન અત્યારે ભાઈબંધનો, કેમ કે 700 બેગ છે પેકિંગ કરવા આવવાનું છે કે આવવું છે કે. પણ મારે એમાં એમ છે કે મોબાઈલ આવવાનું છે ફોન દેખાડવા ને દવાખાનાનું કામ છે ના આવવાનું છે અત્યારે. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે હવે જવા માટે નીકળી ગયા છીએ ને અત્યારે જો નનકુભાઈ તૈયાર થઈ ગયા છે. કિશોરભાઈ કાઢે છે ગાડી ને જો અત્યારે કબૂતર હેઠું આવી ગયું છે સણવા યક ને. હવે જઈએ મોવે, કારણ કે ના જવાનું છે મોવે ને એવું બધું કામ કરવા ને થોડુંક મોબાઈલનું કામ છે એટલે જવું છે. તો અત્યારે ગારો છે કે નહીં એટલે ગાડી જરાક લપસે છે. તો જોઈ કેળો તો કેવો છે કેવો નહીં કોને ખબર. હવે તો આજે મોવે જઈએ ને મોબાઈલનું કામ કરવાનું છે, કારણ કે મોબાઈલમાં મારે એમ છે કે કેમેરો થોડોક ચાલુ બંધ થઈ જાય છે ને મતલબમાં કે આ ફોન બહુ મારો ગરમ થાય છે ને હેંગ થાય છે. તો હવે આ નવો ફોન મેળ આવે તો બીજો ફોન બદલાઈ દે તો બીજો ફોન નકર પછી અથવા બીજું કંઈક કરશું. તો ચાલો હવે જઈએ મોવે. તો બી તો ફાઇનલી મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને બિલ બોક્સ ને એવું બધું લઈ લઈ. તો ચાલો હવેલા ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે બિલ બોક્સ ને એવું બધું લઈ લીધું છે ને જો અમારું બિલ બોક્સ છે એમાં ને આમાં બિલે છે ને મેઘદૂત પાસે કંઈક દુકાન છે તો ના જઈએ. તો જો અત્યારે શરીરના છોકરા છે અમારે વિવેકભાઈ ને સુમિતભાઈ ને બધા છે. તો ચાલો હવે
તો મોબાઈલ એવું બધું બતાવી દીધું છે ને મામા આવ્યા છે આટો મારો અમારી પાસે. તો કેમ છે મામા? હા મામા કેમ છે? હા કેમ ચાલે છે યુટ્યુબ ચેનલ? તો મામાને ઘણા ધક્કા ને એવું ખવડાવ્યું છે ને ફોન કીધું છે કે બહુ ભરાઈ ગયું છે ને એવું બધું થાય છે એટલે એમ થાય છે. તો એ છતાં એને કીધું છે કે જોઈએ આપણે એ કે ને એવું લાગશે તો કંપનીમાં મોકલી દેવું. તો જોઈએ ત્યારે કિશોરભાઈને ફોન બતાવવાનો હતો તો તમને શું કીધું? તેને બીજો ફોન લેવો છે પણ એ પૈસાનું કાંઈ ઓલું છે નહીં એને ને ફોન ને એવું જોઈએ જ જો જાય છે બીજો ફોન. તો મામા કાંઈ કહેશો તમે હવે? જો આજે મને નાનો એવો હતો પેલા મને આમ બદલો હું આમ જો ઓલા શોરૂમ પછી આમ ફરીને આમ બગીચે જ બગીચો દીધો ઓળખ જ અહીંયા પછી તો તો જો આપણે ઓલી દુકાન છે ને ઓલા આપણે ના જવાનું હતું તો આ બધું કામ બધું પતાવી દીધું છે હવે વાડીએ જઈએ. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના તો ફાઇનલી મિત્રો અત્યારે વાડીએ પૂગી જશે ને હવે જમી લઈએ. પાછું કામે જવાનું છે એટલે ઘડીક આરામ કરી લઈએ ને હવે બ્લોગ બહુ કંઈ લાંબો કરવો નથી. તો જો તમને મારો આ બ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.